ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કરંટ અફેર્સ જોઈ લઈએ. કરંટ અફેર્સ જોઈએ એના પહેલાં કે આજે 4 જાન્યુઆરી છે. ગઈકાલે પીઆઈનું પેપર હતું, તો એમાં કરંટના ક્વેશ્ચન તમે જોયા હશે. તો મેં એ પ્રમાણે જ મારી પણ એ પ્રમાણે જ પ્રિપરેશન હોય છે કે ડીપમાં તેને કરંટના લગતા કોઈ પણ, જેમ કે થીમ પૂછાતી હોય કે એના કોઈ પણ ક્વેશ્ચન પૂછાતા હોય છે, એ વિશે મેં ડીપમાં સમજ આપી શકું. બહુ બધા ક્વેશ્ચન હતા, જેમાં કે નહીં કઈ એક્સરસાઇઝ કોના સાથે કરવામાં આવી છે, યોજના કઈ પ્રથમ રહ્યું છે, થીમ કેવી હતી, કઈ એપનો શુભારંભ કોણે કર્યો છે, શાના લગત છે. એટલે જ મેં આ ક્વેશ્ચન પણ એ પ્રમાણે જ કરાવું છું. તો આગળ વધીએ, આજના કરંટ અફેર જોઈ લઈએ. સાવિત્રીબાઈ ફૂલેની કેટલામી જયંતિની હમણાં ઉજવણી કરાઈ? 190મી. તો આપણે હમણાં જ્યારે મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા સાવિત્રીબાઈ ફૂલેના જન્મદિવસને મહિલા શિક્ષા દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એ વખતે પણ મેં જણાવ્યું હતું. આજે થોડી વધારે માહિતી લઈ લઈએ કે સાવિત્રીબાઈ ફૂલે કોણ હતા. તો ભારતના પ્રથમ મહિલા શિક્ષક હતા, જેમનો જન્મ 3 જાન્યુઆરી 1831ના રોજ નાયગાંવ, જે અત્યારે સતારા કહેવાય છે, મહારાષ્ટ્રમાં થયો હતો. તો ભારતમાં મહિલાઓને એક ખૂબ લાંબા સમયથી આપણે જાણીએ છીએ કે એમણે એક રીતે તો મનુષ્ય તરીકે પણ ગણના નહીં કરવામાં આવતી હતી. એને નાગરિક તરીકેનો દરજ્જો પણ આપવામાં આવતો નહોતો. ત્યારે એ જૂની વિચારસરણી વખતે સાવિત્રીબાઈ ફૂલે જેવી મહિલાએ અન્ય મહિલાઓના ઉત્થાન અને તેમના લેખન વાંચન શીખવાડવા માટે શિક્ષણની વ્યવસ્થા, તેઓ માત્ર 17 વર્ષના હતા ત્યારે 1848માં પુણેમાં દેશની પ્રથમ છોકરીઓની કન્યા શાળા ખોલીને કરી હતી. તેમણે લગ્ન 10 વર્ષની ઉંમરે થઈ ગયા હતા, એન્ડ જ્યારે તેઓ લગ્ન કરીને સાસરે આવ્યા ત્યારે તેઓ શિક્ષિત નહીં હતા, પરંતુ તેમના પતિએ તેમને ભણાવ્યા અને ત્યાં શિક્ષણ લીધું. એ પછી તેમણે પોતે શિક્ષણ આપવા માટેના ટીચર તરીકેના કોર્સની પ્રેક્ટિસ લીધી, એન્ડ પછી તેમણે ખૂબ અભિયાનોમાં ભાગ લીધું. તો એમાં તેમણે બાળ હત્યા પ્રતિબંધ, પછી વિધવા પુનર્લગ્ન એન્ડ બીજા મહિલાઓના શિક્ષણ માટે તેમણે ખૂબ પ્રયત્નો કર્યા છે. તેઓ એક આદ્ય કવિયત્રી પણ છે, એન્ડ સારું એમણે મહિલાઓના શિક્ષણ માટે કામ કર્યું હતું. તો એમના જન્મ જયંતિને મહિલા શિક્ષા દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો આવી હસ્તીઓને જીવનમાં પણ તેઓ આપણે માટે એક પ્રેરણાદાયી બની રહે છે. બીજો ક્વેશ્ચન જોઈએ. હમણાં કયા દેશ દ્વારા પોતાના રાષ્ટ્રગાનનો એક શબ્દ બદલવામાં આવ્યો છે? ઓસ્ટ્રેલિયા. તો ઓસ્ટ્રેલિયાએ પોતાના એકતાની ભાવના અને દેશની સ્વદેશી આબાદીને પ્રતિબિંબિત કરવા માટે પોતાના રાષ્ટ્રગાનમાં એક શબ્દનો ફેરફાર કર્યો છે, જેમાં ગીતની બીજી પંક્તિમાં યંગ શબ્દની જગ્યાએ વન શબ્દનો પ્રયોગ કર્યો છે. એમાં એમની લાઇન છે, ફોર વી આર યંગ એન્ડ ફ્રી. એની જગ્યાએ હવે તેઓ ફોર વી આર વન એન્ડ ફ્રી એવું કર્યું છે. આ પરિવર્તન 1 જાન્યુઆરી 2021થી પ્રભાવી રહેશે. ઓસ્ટ્રેલિયાની રાજધાની છે કેનબરા, અને એમના પીએમ છે સ્કોટ મોરિસન. હમણાં કયા ભારતીયોને મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડ ફોર સોશિયલ જસ્ટિસથી સન્માનિત કરવામાં આવ્યા? તો ડૉક્ટર પ્રદીપ કુમાર, સંજય પાંડે, કે શૈલજા એન્ડ વિકાસ ખન્ના શેફ. તો આ મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડ્સનું 16મું સંસ્કરણ હતું, જ્યારે 2005થી તેમની શરૂઆત થઈ હતી. એન્ડ આ વર્ષે સેલિબ્રેટિંગ કમ્પેશન ઇન ટાઈમ્સ ઓફ કોવિડ એ થીમ સાથે આ એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પુરસ્કાર માટે કોલકાતાની મિશનરીઝ ઓફ ચેરિટીએ COVID-19 મહામારી દરમિયાન અવિશ્વસનીય યોગદાન માટે કેટલીક ખાસ વિશ્વ સ્તરની પ્રસિદ્ધ હસ્તીઓને પસંદ કર્યા હતા, જેમાં જે ભારતીય હતા એમાં જે ચેન્નઈના ડૉક્ટર પ્રદીપ કુમાર, એમણે પોતાના કલીગના જે
મતલબ ને એક રીતે પોતાનું એક બહુ યોગદાન આપીને મૃત્યુ પામ્યા હતા. તો એ કલીગને દફન વિધિ કરવા માટે તેમણે ખૂબ મતલબ પોતાના જીવને જોખમમાં મૂકીને પણ કલીગની દફન વિધિ કરી હતી. તો એક રીતે એને એપ્રિશિએટ કરવાનું કે તેમના કામને બિરદાવવા માટે આ સન્માન આપવામાં આવ્યું છે. પછી મહારાષ્ટ્રના ડીજીપી હોમગાર્ડ સંજય પાંડે, જેમણે પ્રવાસી કર્મીઓ માટે મુંબઈમાં પહેલું રાહત શિબિર ખોલવા માટે એક પોલીસ અધિકારી રૂપે પોતાની ડ્યુટી સારી રીતે નિભાવી હતી, જેના માટે પુરસ્કૃત કરવામાં આવશે. એ પછી શેફ વિકાસ ખન્ના, જેમણે ભારતમાં દલિત એન્ડ ગરીબ સમુદાયો માટે કામ કર્યું, કે તેઓ આ કોરોના પેન્ડેમિક વખતે 135 મિલિયનથી વધુ શહેરોમાં લાખો લોકોને ભોજન પૂરું પાડ્યું. એ ઉપરાંતની જીવન જરૂરિયાતની વસ્તુઓ કે ચપ્પલ, સેનેટરી પેડ છે, માસ્ક છે, એવી પણ વસ્તુઓ પૂરી પાડવાનો પ્રયત્ન કર્યો હતો. તો એના માટે તેમને પુરસ્કૃત કરવામાં આવશે. એન્ડ કે શૈલજા એ કેરળના 64 વર્ષીય સ્વાસ્થ્ય મંત્રી છે, જેમણે વિશેષજ્ઞો અને વૈજ્ઞાનિક સલાહ પછી મહામારી સામે જે પ્રયાસો નિરંતર કામ કરીને દર્શાવ્યું કે પોતાના રાજ્યને એ કોરોનાથી બચાવવાના પ્રયત્નો કર્યા અને બીજા રાજ્યોને પણ એક રીતે પ્રેરણામય બની રહ્યા. તો એના માટે તેમને આ એવોર્ડથી પુરસ્કૃત કરવામાં આવ્યા છે. આગળનું ક્વેશ્ચન જોઈએ. હમણાં વાહન માસ્ટર ક્લાસ નામનું પુસ્તક કોણે લખ્યું છે? આલ્ફ્રેડો કોવેલી. તો ઇટાલીના લેખક આલ્ફ્રેડો કોવેલીએ બાળકો અને યુવાઓ માટે પોતાનું નવું પુસ્તક વાહન માસ્ટર ક્લાસ લોન્ચ કર્યું છે. આ પુસ્તકોને સ્કોલાસ્ટિક ઇન્ડિયા દ્વારા સચિત્ર એન્ડ પ્રકાશિત કરવામાં આવ્યું છે. આલ્ફ્રેડો એ ભારતીય સંસ્કૃતિ એન્ડ પૌરાણિક કથાઓમાં ઊંડી રુચિ ધરાવે છે, જેના લીધે તેમણે બાળકો માટે ભગવાન ગણેશ ઉપર વાર્તા લખવા માટે પ્રેરણા મળી અને તેમણે લખી છે. માઇથોલોજીકલ સ્ટોરીઝ છે, એના આધારે તેમણે આ પોતાની સ્ટોરી રજૂ કરી છે. ખોવાયેલ બાળકોને શોધવા માટે ઓપરેશન મુસ્કાન હેઠળ ડિસેમ્બર 2020માં કેટલા લોકોને શોધવામાં આવ્યા? 1088. તો ખોવાયેલ બાળકોને શોધવા માટે ઓપરેશન મુસ્કાન હેઠળ ડિસેમ્બર 2020માં પોલીસ દ્વારા અહેમદનગર જિલ્લામાં 1088 લોકોનો શોધખોળ કરવામાં આવી છે, શોધી કાઢવામાં આવ્યા છે. એમાં બાળ અપહરણના જે 200 કેસ હતા, એમાંથી 77 બાળકો વિશે જાણકારી મેળવાઈ છે. સ્થાનીય પ્રશાસને ખોવાયેલ બાળકોને બચાવવા અને એમના પુનર્વાસ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની એક પહેલ ઓપરેશન મુસ્કાન હેઠળ 1 ડિસેમ્બર 2020થી અભિયાન શરૂ કર્યું હતું. એન્ડ ત્યાર પછીથી તેમણે 1088 લોકોને શોધી કાઢવામાં સફળતા મેળવી છે. બ્લૂમબર્ગ બિલિયનર ઇન્ડેક્સ અનુસાર એશિયાના સૌથી અમીર વ્યક્તિ કોણ બન્યા? જોંગ શાનશાન. તો ભારતના મુકેશ અંબાણી એન્ડ જેકમા, જે ચીનના છે, એમને સહિત ચીની ટેક ટાઇટન્સના સમૂહને પણ પાછળ છોડીને ચીનના જોંગ શાનશાન એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. બ્લૂમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સ અનુસાર જોંગની કુલ સંપત્તિ $70.9 બિલિયન થી વધારીને 2021માં $77.8 બિલિયન થઈ ગઈ છે. એટલે કે તેઓ હાલમાં પૃથ્વીના 11મા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. એન્ડ ઇતિહાસમાં સૌથી ઝડપી ધન સંચયનમાં તેમનો સમાવેશ થાય છે. ચોત્રીસમી પ્રગતિ વાર્તાની અધ્યક્ષતા કોણે કરી? પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી. તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 34મી પ્રગતિ બેઠકની અધ્યક્ષતા કરી. આ બેઠક દરમિયાન તેમણે 1 લાખ કરોડ પરિયોજનાઓની ઉપર ચર્ચા કરવામાં આવી, જેમાં સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, રેલ મંત્રાલય અને આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયની પરિયોજનાઓને સામેલ રાખી હતી. આયુષ્યમાન ભારત એન્ડ જલ જીવન મિશન જેવી યોજનાઓને સશક્ત કરવા ઉપર પણ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે આ યોજનાઓ વખતે જે ફરિયાદો આવે છે એની તાત્કાલિક નિવારણ કરવામાં આવે, તેનું વ્યાપક સમાધાન કરવામાં આવે, એન્ડ યોજનાઓને જે પ્રોજેક્ટ છે એને નિશ્ચિત સમય મર્યાદામાં પૂરો કરી દેવા ઉપર ભાર મૂક્યો હતો.
એનસીસીના નવા મહાનિર્દેશક કોને નિયુક્ત કરવામાં આવ્યા? લેફ્ટનન્ટ જનરલ તરુણ કુમાર. તો લેફ્ટનન્ટ જનરલ તરુણ કુમારને નેશનલ કેડેટ કોર એટલે કે એનસીસીના મહાનિર્દેશક તરીકે પદભાર સોંપવામાં આવ્યો છે. તેઓ રાષ્ટ્રીય કેડેટ કોર એનસીસીના 33મા ડીજી બની ગયા છે. તેઓ જૂન 1986માં મદ્રાસ રેજિમેન્ટની 16મી બટાલિયનમાં કમિશન કરાયેલ રાષ્ટ્રીય રક્ષા અકાદમી ખડકવાસલા અને ભારતીય સૈન્ય અકાદમી દહેરાદૂનના પૂર્વ વિદ્યાર્થી છે. સેલના પ્રથમ મહિલા પ્રમુખ કોણ બન્યા? સોમા માંડલ. તો સોમા મંડલે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ સેલના પ્રથમ મહિલા પ્રમુખ સ્વરૂપે પદભાર સંભાળ્યો છે. 1 જાન્યુઆરી 2021થી સ્ટીલ સીપીયુ ના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યા પહેલાં તેઓ કંપનીના નિર્દેશક હતા. તેમણે અનિલ કુમાર ચૌધરીનું સ્થાન લીધું છે, જેઓ 31 ડિસેમ્બર 2020ના રોજ વય નિવૃત્ત થયા હતા. પછી સેલના જેઓ મહાનિર્દેશક રૂપે સામેલ થયા પહેલાં સોમા માંડલ નાલ્કોમાં નિર્દેશક તરીકે રહી ચૂક્યા છે. કયા રાજ્ય સરકારે ઘાટ પેયજલ યોજનાની શરૂઆત કરી? ઉત્તરાખંડ. તો આ યોજના પહેલાં પણ ચાલુ કરવામાં આવી હતી, પરંતુ તેમાં પછી 1.5 વર્ષથી ઠપ થઈ ગઈ હતી. એનું કામકાજ પણ હવે પૂરું કરી દેવામાં આવ્યું છે. આ યોજનાથી નવા વર્ષમાં પાણીની સમસ્યા ખતમ થઈ જશે. આ ઘાટથી પિથોરાગઢ વચ્ચે જે મટેલા નામના સ્થળે લગભગ 200 મીટર લાઇન બિછાવવામાં આવી છે, જે પછી નગરમાં પાણીની સમસ્યા નહીં રહે. અત્યારે એના એવું છે કે જેટલી જરૂરિયાત છે એની સામે પાણીનો જથ્થો ઓછો છે, તો એવું કરવામાં આવે છે કે એક વખતે આ સેશનને આપવામાં આવે તો બીજી વખતે પેલા સેશન, મતલબ એક દિવસે પાણી આવે છે એવું બહુ ટાઈમથી સમસ્યા છે જ. પણ હવે આ યોજના પૂરી થઈ ગઈ છે, તો હવે નગરમાં પાણીની સમસ્યા નહીં રહે. દેશની સૌથી મોટી લિફ્ટ પેયજલ યોજનાઓમાંની આ એક છે, જેમાં સરયુ નદીના પાણીને લિફ્ટ કરીને પિથોરાગઢ લાવવામાં આવે છે. કોરિયા ગણરાજ્ય દ્વારા કોને ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા? મનોજ મુકુંદ નરવણે. તો ભારતીય સેનાના જનરલ મનોજ મુકુંદ નરવણે દક્ષિણ કોરિયાની 3 દિવસીય મુલાકાતે છે, જ્યાં તેઓ ઉચ્ચ સૈન્ય અને રાજનૈતિક અધિકારીઓ સાથે દ્વિપક્ષીય સંબંધો ગાઢ બનાવવા બાબતે ચર્ચા કરશે. ઇન્ડિયા અને રિપબ્લિક ઓફ કોરિયા એટલે કે સાઉથ કોરિયા જે છે એના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે ખાસ તેઓ ત્યાં ગયા છે. ત્યાં તેમને ગાર્ડ ઓફ ઓનરથી જે દેશનો સૌથી ઉચ્ચ સન્માન કહેવાય છે એનાથી સન્માનિત કરવામાં આવ્યા છે. દરેક જણને નહીં મળતું આ સન્માન, ખાસ હોય ત્યારે જ આપવામાં આવે છે. તો એમને સન્માનિત કરવામાં આવ્યા છે મનોજ મુકુંદ નરવણે. આજના માટે આટલા જ. થેન્ક યુ.